નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 11 ગુજરાતી વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં આપણે વ્યાકરણની સમજૂતી પ્રાપ્ત કરી હતી, જેમાં વિભક્તિ જેને પરિચય આપણે પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ કર્તરી, કર્મણી અને ભાવે રચના જેની સમજૂતી આપણે પ્રાપ્ત કરવાની છે. હવે વાક્યમાં જેમ કર્તાપદ અને ક્રિયાપદ હોય છે, એમ જ ત્રીજું મહત્વનું કર્મપદ હોય છે. આ ત્રણેય પદોની પ્રધાનતા, મહત્તાના આધારે વાક્યના 3 પ્રકારો પાડી શકાય છે. બોલનાર કે લખનાર પોતાના ઈરાદાથી કે પોતાના લઢણથી કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરતો હોય છે. એને પ્રયોગ શબ્દથી પણ ઓળખી શકાય છે. આવા 3 પ્રકારના પ્રયોગો થાય છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ અને વચન જેમાં એકવચન અને બહુવચન પ્રમાણે બદલાય છે. દાખલા તરીકે, હું લેખન કરું છું, તું લેખન કરે છે, અમે લેખન કરીએ છીએ. આ વાક્યોમાં કર્તાપદ બદલવાથી એનું ક્રિયાપદ ફેરફાર પામ્યું છે. ટૂંકમાં કર્તાના આધારે ક્રિયાપદના ફેરફાર કરવો પડે એવી રચનાને કર્તરી રચના કહે છે. જ્યારે કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. દાખલા તરીકે, મેં કાગળ લખ્યો, મેં પુસ્તક લખ્યું અને મેં ચોપડી લખી. હવે આ ત્રણેય વાક્યોમાં કર્તા મેં હોવા છતાં ક્રિયાપદોમાં ફેરફાર પામ્યા છે, કારણ કે તે કર્મપદને અનુસરે છે. ટૂંકમાં કર્મના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે એવી રચનાને કર્મણી રચના કહે છે. કર્તરી ધાતુ એટલે કે મૂળ રૂપ અને આમ પ્રત્યય લગાડવાથી ધાતુનું કર્મણી રૂપ બને છે. દાખલા તરીકે, કર્તરી રચનામાં મેં કવિતા વાંચી, જ્યારે કર્મણીમાં મારાથી એક કવિતા વંચાઈ. શેઠ દરરોજ મંદિરે જાય છે, જ્યારે કર્મણીમાં શેઠથી દરરોજ મંદિરે જવાય છે. મેં એક કેળું ખાધું એ કર્તરી રચના છે, જ્યારે કર્મણીમાં મારાથી એક કેળું ખવાયું. જ્યારે કર્તરીમાં સંસ્થાએ દાતાઓનું સન્માન કર્યું, જ્યારે કર્મણી વાક્ય રચનામાં સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. અહીં વાક્ય નંબર 1 અને 3ને આપણે સરખાવીએ તો કવિતા વંચાઈ અને કેળું ખવાયું. હવે કવિતાની જગ્યાએ પાઠ મૂકીએ તો પાઠ વંચાયો થશે, પણ કેળુંની જગ્યાએ કેરી મૂકીએ તો કેરી ખવાય એમ થશે. એવી રીતે થશે. ટૂંકમાં કર્મણી રચનામાં ક્રિયાપદ કર્મને અનુલક્ષીને મુકાય છે. વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી. એવી રચનાને ભાવે રચના તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, રમેશને વાંચવાનું છે એ કર્તાનું લિંગ પુલ્લિંગ છે, જ્યારે સરલાને વાંચવાનું છે એ કર્તાનું લિંગ સ્ત્રીલિંગ છે. બાળકે વાંચવાનું છે, હવે અહીંયા કર્તાનું લિંગ નપુંસકલિંગમાં છે. વિશ્વનાથે ખેતરે જવાનું જે નપુંસકલિંગમાં છે. બહેને ડુંગરે જવાનું જે કર્મનું લિંગ પુલ્લિંગમાં છે. ભાઈએ કોલેજ જવાનું છે એ કર્મનું લિંગ સ્ત્રીલિંગ છે. ઉપરના 3 વાક્યોમાં કર્મપદ નથી. ભાવે રચનામાં મોટે ભાગે કર્મપદ હોતું નથી. એમાં ક્રિયાપદ ત્રીજો પુરુષ નપુંસકલિંગ એકવચન લે છે. ત્યારબાદ વાક્યના વિવિધ પ્રકારો. વક્તા કે લેખક જ્યારે પોતાની વાતને વાક્ય દ્વારા રજૂ કરે છે, ત્યારે તેનો હેતુ પોતાની વાત સારી રીતે સમજાવવાનો હોય છે. ભાવક વાચકને પોતાની વાત અસરકારક રીતે સમજાય એવા પ્રયત્નો એના હોય છે. આ અસરકારકતા માટે પોતાની વાત રજૂઆત કરવાની એની શૈલીને લય તરીકે ઓળખવામાં આવે છે. લયને આપણે સૂર, લઢણ જેવા શબ્દોથી પણ ઓળખીએ છીએ. હવે સૂર અથવા તો લયના 2 પ્રકારો છે: આરોહ સૂર અને અવરોહ સૂર. નીચા સૂરથી ઉપર સુધી લઈ જવાના સૂરને આપણે આરોહ અને ઊંચા સૂરથી નીચા સૂર સુધી લઈ જવું એને અવરોહ તરીકે ઓળખીએ છીએ. આપણે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો. આ વાક્યમાં તમે પદથી બોલવાનું શરૂ કરો છો અને નીકળશો પદ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં આપણે સૂરને ધીરે ધીરે ઊંચે તરફ લઈ જવો પડે છે, જ્યારે આરોહ આપવો પડતો હોય. જો એમ ન થાય તો આ વાક્ય પ્રશ્ન વાક્ય બને જ નહીં. આપણો ઈરાદો સામેના પક્ષેથી જવાબ મેળવવાનો હોય તો સ્વરને આરોહ આપવો પડે છે. જો એમ ન થાય તો એ વાક્ય વિધાન વાક્ય બની જાય. એનો જવાબ સામેના પક્ષેથી ન મળે. બોલનારે માત્ર હકીકતનું જ બયાન કરવું પડે છે.
એવું સમજી લેવામાં આવે. એ જ પ્રમાણે વાક્યના લય, ઈરાદા, ભાવ અને એમાં રહેલા અર્થની દ્રષ્ટિએ જુદી જુદી રીતે વાક્ય રચના કરવી પડે છે. આમ આવા વાક્યોને આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ તો પહેલું જ છે વિધાન વાક્ય, કે કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધે સીધું કથન એટલે વિધાન વાક્ય. જેને અંતે પૂર્ણ વિરામ હોય, એને હકારનો ભાવ રહેલો હોય. દાખલા તરીકે, સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. મને 12મું વર્ષ ઉતરી અને 13મું બેઠું. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. અણદો જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો. ત્યાર પછી બીજું છે નિષેધવાચક વાક્ય, જે નકાર, કે જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય એ વાક્યને નિષેધવાચક વાક્ય કહેવાય છે. દાખલા તરીકે, મારે હવે એનો કશો ઉપયોગ નથી. અમે બંને પરિસ્થિતિ સહી ના શક્યા. ઘણી ખરી ઇન્દ્રિયો પર આવો કાબૂ નથી. એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પણ બદલામાં કશું માંગતો નહીં. આ હતું નિષેધ વાક્ય. ત્યાર પછી છે પ્રશ્નવાચક, કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય એ વાક્ય પ્રશ્નવાચક કહેવાય. દાખલા તરીકે, પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે, જેમાં પ્રશ્ન સૂચવવામાં આવ્યો છે. ત્યારબાદ ઉદ્ગાર, કે જે વાક્યમાં હર્ષ, શોક, ઘૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય એ વાક્ય ઉદ્ગારવાચક વાક્ય કહેવાય છે. દાખલા તરીકે, વાહ, કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો, જે આ ઉદ્ગાર દર્શાવવામાં આવ્યો છે. જ્યારે આજ્ઞાવાચક વાક્ય જોઈએ તો જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ અથવા તો સંમતિનો ભાવ રહેલો હોય એ વાક્ય આજ્ઞાવાચક વાક્ય કહેવાય છે. દાખલા તરીકે, બા, મારા ગળામાંથી સોનાની સેર કાઢી લે, જેમાં આજ્ઞા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ વિધ્યર્થ, કે જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવતો હોય એ વાક્યને વિધ્યર્થ વાક્ય કહે છે. દાખલા તરીકે, તમને મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને 5 રૂપિયા આપવાના, જેમાં ફરજનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી 7મું છે સંભાવનાર્થ, કે જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય તે વાક્યને સંભાવનાર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો, જેમાં જીવવાની સંભાવના દર્શાવવામાં આવી છે. 8મું વાક્યનો પ્રકાર જોઈએ તો ક્રિયાતિપતિ અર્થ, એટલે કે ક્રિયાતિપર્યથ. કાર્યની અસફળતાનો આધાર એની આગળના કાર્ય પર નિર્ભર હોય એવા ભાવ દર્શાવતી રચનાને એટલે કે ક્રિયાતીત પર્યર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, જો પવન નીકળ્યો હોત તો બધા અહીંયા સૂઈ રેત. હવે આવી રીતે જુદા જુદા ભાવો દર્શાવતા વાક્યોનું બંધારણ કેવું હોય એ આપણે જોયું કે વાંચન કરતી વખતે આ બધા જ પ્રકારના વાક્યોમાંથી પસાર થવાનું બનતું હોય છે. ત્યારે સભાનપૂર્વક થોડા અટકીને આવી વાક્ય રચનાને તપાસતા જવાથી ધીરે ધીરે આપણે કુશળતા મેળવી લેશું. આપણે બધા જ પ્રકારના વાક્યોના બે નમૂનાઓ અહીંયા જોઈએ, જેથી વાક્ય પરિવર્તન કરવામાં પણ શું ખ્યાલ રાખવો એનું માર્ગદર્શન આપણને અહીંયા મળી રહે. આખું કોષ્ટક જ આપવામાં આવ્યું છે કે વિધાન વાક્ય હોય તો ઉદાહરણ, વરસાદ પડી રહ્યો છે, તેઓ આજે ભાવનગર જશે. જ્યારે નિષેધ વાક્ય, વરસાદ પડી રહ્યો નથી, તેઓ આજે ભાવનગર જશે નહીં. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, શું વરસાદ નથી પડી રહ્યો? હવે વિધાન વાક્યનું પ્રશ્નાર્થ બનાવવા એને નકારમાં બનાવવું પડે, શું તેઓ આજે ભાવનગર નહીં જાય? ઉદ્ગાર વાક્યમાં, અરે વરસાદ પડી રહ્યો છે, અરે તેઓ આજે ભાવનગર જઈ રહ્યા છે. આજ્ઞાર્થ વાક્યમાં ઉદાહરણ જોઈએ, હે ભગવાન વરસાદ વરસાવો. જ્યારે બીજું ઉદાહરણ, તમે આજે ભાવનગર જશો. વિધ્યર્થ વાક્યમાં ઉદાહરણ જોઈએ, વૃક્ષો વાવજો, વરસાદ પડશે જ. જ્યારે બીજું ઉદાહરણ, તેઓએ ભાવનગર જવું જોઈએ. સંભાવનાર્થ વાક્યમાં જોઈએ તો કદાચ આજે વરસાદ પડશે. જ્યારે બીજું ઉદાહરણ છે, તેઓ આજે કદાચ ભાવનગર જશે. જ્યારે ક્રિયાતિપર્યર્થ ઉદાહરણ જોઈએ, જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત, ગાડી આવી હોત તો તેઓ ભાવનગર ગયા હોત. એટલે કે જો અને તો કે ક્રિયાતિપર્યર્થ અર્થ તરીકે ઓળખવામાં
આવે છે. તો અહીંયા આપણે વાક્ય રચના જે છે એ પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાય જે છે એ સારા અક્ષરે નોટબુકમાં લખી અને સોલ્યુશન કરવાનું છે. અને જેટલું વ્યાકરણ ચાલ્યું છે એનું વ્યવસ્થિત એકવાર વાંચન કરી અને તૈયાર કરવું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.